હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? બાળ દોસ્તો, આજે ધોરણ 2માં સબ્જેક્ટ ગુજરાતીમાં પાઠ 6 પર્વતનો મુરબ્બો, એમાં આપણે પાર્ટ 2 જોઈશું. કલ્લોલ ધોરણ 2 ગુજરાતી પર્યાવરણમાં આઈડિયલ બુકમાં આપણે પાના નંબર 6 ઉપર જોઈશું. અહીંયા આપણને ચિત્ર દેખાય છે. એ ચિત્રની અંદર એક બળદ દોડતો દેખાય છે, સાયકલ દેખાય છે, દૂધનું કેન પડી ગયેલું દેખાય છે. તો આપણે ચિત્રમાં ઘણું બધું જોઈ શકીએ છીએ. વાર્તા છે અમરત કાકાનો પર્વત. અમરત કાકાનો પર્વત વિશે વાર્તા આપણે જોઈશું. પૃથ્વીપુરના બજારમાં દરરોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. શંકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. અહીંયા જોયું કે બજારમાં પૃથ્વીપુર બજાર છે, તે દરરોજ જેવી ભીડ જામી હતી. આર્યન નામનો છોકરો શું કરે છે? મોબાઈલમાં પોતાના વિડીયો ઉતારે છે બજારનો. અને શંકરાભાઈની શાકભાજીની લારી છે, તેઓ ધીમે ધીમે જાય છે. બટાકા, રીંગણ, કોબીજ જેવું શાકભાજી છે. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન શું કરે છે? કપડાની લારીએથી એમની છોકરી માટે તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મુરગેશભાઈ બ્રશ, કાચકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ તેમની કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટેન કરતા જતા હતા. હર્ષદભાઈ ટેન કરતા અવાજ કરતા તેમની સાયકલ પર દૂધ લટકાવીને તેઓ જતા હતા. પાર્થેશભાઈ, પ્રેમીલાબેન અને હર્ષવર્ધનના પાર્થિવ સ્કૂટર દબાઈ ગયું. શું થયું? પાર્થેશભાઈ ને પ્રેમીલાબેન અને તેના હર્ષવર્ધનના પાર્થિવ સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને ટોળું જ હોય. શું કહે છે? ચંદ્રકાંત ચાવાળાની દુકાને ટોળું જ હોતું હંમેશા. ત્યાં જ અમરત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવડું શરીર હતું. કાકાએ નામ પાડેલું પર્વત. બળદનું મોટું શરીર જોઈ કાકાએ નામ પર્વત પાડેલું. તેથી અમરત કાકાનો પર્વત એટલે બળદ છે, એમનું નામ આપ્યું છે. જેવું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવીને દોડ્યો બજારમાં. એ જાય એમ બૂમો પાડતા જાય છે. આ અમરત કાકાની વાર્તા જોઈએ. હવે કેટલાક પાના નંબર 6 પર, હવે પાના નંબર 7 ઉપર જોઈશું. અહીંયા પ્રશ્ન 1. વાર્તામાં તમને શું જોઈ હસવું આવ્યું? એ તમારે વાર્તામાં જોઈને જાતે લખવાનું છે. તમને ક્યાં હસવું આવે છે એ તમારે જાતે લખવાનું. પ્રશ્ન 2. વાર્તામાં આવતા વ્યક્તિઓમાંથી કોના નામ યાદ રહી ગયા? આપણે વાર્તા વાંચીને એ પણ પ્રશ્ન તમારી જાતે નોટબુકમાં લખવાનો છે. પ્રશ્ન 3. ચિત્રમાં કેટલી સ્ત્રીઓ, કેટલા પુરુષો, કેટલા બાળકો, કેટલા પ્રાણી પક્ષી હતા એ પણ તમારે જાતે લખવાનો છે. પ્રશ્ન 4. કોઈ પ્રાણી ભટકીને ભાગ્યું હોય તેવો અનુભવ તમને ક્યારેય થયો છે? જેમ અમરત કાકાનો બળદ ભાગ્યો ને, એ રીતે કોઈ બીજું
પ્રાણી ભાગ્યું હોય તેવો અનુભવ તમારે નોટબુકમાં લખવાનો છે. પ્રશ્ન 5, તમે બજારમાં જાઓ છો ત્યારે શું શું ખરીદો છો એ પણ તમારી જાતે લખવાનો. તો આ નીચેના પ્રશ્નો 5 આપ્યા છે એ આપણે નોટબુકમાં લખવાના છે. વાર્તાના આધારે નીચેના માગ્યા મુજબ પ્રશ્નો આપ્યા છે, તો સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની. પ્રશ્ન 1, બજારમાં વિડીયો કોણ ઉતારતું હતું? આપણે જોયું પ્રથમ લાઈનમાં બજારમાં વિડીયો ઉતારતો હતો ને, તો આર્યન. કોણ હતું? આર્યન. પ્રશ્ન 2, બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી જેવું વાક્ય કોણ બોલે છે? શંકરાભાઈ. શાકભાજીની લારી લઈને ધીમે ધીમે જતા હતા ને? હા, તો આપણો જવાબ શંકરાભાઈ રહેશે. પ્રશ્ન 3, મુરગેશભાઈ શું શું ખરીદતા હતા? બ્રશ, કાસ્કો, તેલ, ઘી ખરીદતા નહોતા. તેથી આપણે 3માં સાચું કરીશું. પ્રશ્ન 4, ફુગ્ગા લઈ બજારમાં કોણ ઊભું હતું? તો આપણે જોયું શ્રીધરભાઈ આપણે બજારમાં ફુગ્ગા લઈને ઊભા હતા. તો એના પર ખરાની નિશાની કરીશું. પ્રશ્ન 5, પર્વત કોણ હતો? પર્વત એક બળદનું નામ પાડ્યું હતું ને, એનું શરીર ભારે હતું એટલે. તો શું હતું? બળદનું નામ હતું. પ્રશ્ન 2, આપેલા વાક્યોમાં ખરું કે ખોટાની નિશાની કરવાની છે. તો પ્રશ્ન વાંચો તો. 1, પૃથ્વીપુરના બજારમાં દરરોજ ભીડ થતી હતી. સાચું કે ખોટું? સાચું. પ્રશ્ન 2, આર્યન કેમેરાથી બજારનો વિડીયો ઉતારતો હતો. કેમેરો નહોતો, મોબાઈલથી ઉતારતો હતો. તો ખોટું. 3, શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. હા, તો ખરું. તો પાના નંબર 7 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 8 ઉપર જોઈશું. જોઈએ પ્રશ્ન 4, સાયકલ ચરર ચરર અવાજ કરતી હતી. સાયકલ તેઓ ચરર ચરર અવાજ કરતી નહોતી. તો આપણે શું કરીશું? ખોટું. પ્રશ્ન 5, કાકાના હાથમાંથી દોરડું છોડાવી પર્વત બજારમાં ભાગ્યો. સાચું કે ખોટું? કાકાના હાથમાંથી ભાગ્યો હતો? ના, અમરત કાકાના. તો સોરી, આપણે આને ખોટું કરીશું. અમરત કાકાનો બળદ અમરત કાકાના હાથમાંથી ભાગ્યો હતો. કાકાના હાથમાંથી ભાગ્યો નહોતો. તો આપણે ખોટું કરીશું. 3, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં 2 ઓપ્શન આપેલા છે, પૃથ્વીપુર અને પાલનપુર. તો પૃથ્વીપુરના બજારમાં દરરોજ જેવી ભીડ જામી હતી. આપણી વાર્તામાં પૃથ્વીપુર આપ્યું છે, તો પૃથ્વીપુર લઈશું. પ્રશ્ન 2, હર્ષદભાઈ ખાલી જગ્યાનો ધંધો કરતા હતા. દૂધ કે ઘી? તો દૂધ. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં દૂધ લખીશું. પ્રશ્ન 3, અમરત કાકાનો બળદ ખાલી જગ્યા બજારમાં ઘૂસ્યો. ઘર કે બજાર? તો બજારમાં ઘૂસ્યો હતો. પ્રશ્ન 4, સાયકલ પરના દૂધના કેન લટકાવેલા હતા. સ્કૂટર કે સાયકલ? તો સાયકલ પર લટકાવેલા હતા. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર લખો. તૃપ્તિ માટે કપડાં કોણ ખરીદતું હતું? પ્રકાશભાઈ અને દર્શનાબેન. પ્રશ્ન 2, હર્ષદભાઈની સાયકલ કેવી હતી? કીચુડ કીચુડ અવાજ કરતી, દૂધના કેન લટકાવતી, ટીન ટીન અવાજ કરતા જતા હતા. પ્રશ્ન 3, પાર્થેશભાઈ, પ્રેમીલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટરની શી હાલત થઈ? તો સ્કૂટર દબાઈ ગયું. શું થયું હતું? દબાઈ ગયું હતું. પ્રશ્ન 4, કોની દુકાને ટોળું જ હોય? શા માટે? ચંદ્રકાંત ચાવાળાની દુકાને ટોળું જ રહેતું. ચંદ્રકાંત હતો ને ચાની દુકાન હતી, એટલે વધુ પડતા લોકો ચા પીવે એટલે દુકાને ટોળું જ હોય. પ્રશ્ન 5,
અમરત કાકાએ પોતાના બળદનું નામ પર્વત સાથે પાડ્યું. તેનું ડુંગર જેવડું મોટું શરીર જોઈને પર્વત જેવડું નામ પાડ્યું હતું. પ્રશ્ન 6. અમરત કાકાનો પર્વત વાર્તામાંથી 3-4 નામ લખો. આર્યન, હર્ષદભાઈ, શંકરાભાઈ, પ્રકાશભાઈ, દર્શનાબેન. ઘણા બધા નામ હતા, એમાંથી આ નામ આપણે લખીશું. હવે પાના નંબર 8 પર જોઈ ગયા. હવે પાના નંબર 9 પર જોઈશું. 5મો પ્રશ્ન. અમરત કાકાનો પર્વત વાર્તામાંથી વ્યક્તિઓના નામને લાગુ પડતી વિગત સાથે જોડીશું. શકરાભાઈ, તો શું હતું? શકરાભાઈની શાકભાજીની લારી હતી, તો તેની સામે જોડીશું. મુરગેશભાઈ શું કરતા હતા? બ્રશ, કાચકો ને તેલ ખરીદતા હતા. હર્ષદભાઈને દૂધનું કેન હતું. પ્રેમીલાબેન દબાઈ ગયેલું સ્કૂટરમાં બેઠા હતા. ચંદ્રકાંતભાઈ ચાની દુકાન હતી. અને અમરત કાકાને શું હતું? પર્વત જેવો બળદ હતો. અહીંયા શબ્દો. 6થો પ્રશ્ન. ગોઠવીને વાક્ય બનાવી વાક્ય ફરીથી લખવાનું છે. બજારમાં વિડીયો અને ઓબ્લિક કરી આર્યન ઉતારતો હતો. તો તેને વાક્ય આડા અવડા આપ્યા છે, તો સરખા કરીને લખવાના છે. તો આપણે લખ્યા છે, જુઓ તો આર્યન બજારમાં વિડીયો ઉતારતો હતો. લઈને જતા હતા શાકભાજીની લારી શંકરાભાઈ, તો શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. પ્રશ્ન 3. તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તૃપ્તિના માટે તેની મમ્મી પપ્પા કપડાં ખરીદતા હતા. દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા, તો હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. પ્રશ્ન 5. પાછળ દોડ્યો તેમના બળદ અમરત કાકા. અમરત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. જોઈએ આગળ. હવે પ્રશ્ન 6. ટોળું જ હોય તો દુકાને, તો ચંદ્રકાંત ચાવાળા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. પ્રશ્ન 7. ભીડ જામી હતી દરરોજ જેવી પૃથ્વીપુરના બજારમાં. પૃથ્વીપુરના બજારમાં દરરોજ જેવી ભીડ જામી હતી. પ્રશ્ન 8. એ તો દોડ્યો બજારમાં કાકાના હાથમાંથી દોરડું છોડાવીને. કાકાના હાથમાંથી દોરડું છોડાવીને એ તો દોડ્યો બજારમાં. એ આપણો સાચો જવાબ રહેશે. પેજ નંબર 9 પર જોઈશું. અમરત કાકાનો પર્વત વાર્તાના આધારે અમને ઓળખી કાઢો. શું કહે છે? અમરત કાકાના પર્વત વાર્તા વાંચીને એના આધારે. 1. મારી પાસે 2 પૈડાવાળું ટ્રેન કરતું વાહન છે. એવું કોની પાસે હતું? હર્ષદભાઈ પાસે. પ્રશ્ન 2. હું મારા મમ્મી પપ્પા સાથે રહું છું. કોણ છે? હર્ષવર્ધન. પ્રશ્ન 3. મારે 4 પગ છે. બળદ. પ્રશ્ન 4. મારી ચાની દુકાન છે. ચંદ્રકાંત. કોને હે ચાની દુકાન? ચંદ્રકાંતભાઈને. પ્રશ્ન 5. મારા હાથમાં મોબાઈલ છે. આર્યન વિડીયો ઉતારતો હતો ને? હા. પ્રશ્ન 6. મારી શાકભાજીની લારી છે. શંકરાભાઈ. પ્રશ્ન 7. હું દૂધ વેચું છું. હર્ષદભાઈ. પ્રશ્ન 8. મારો બળદ દોરડું છોડાવી બજાર વચ્ચે ભાગ્યો. અમરત કાકા. તો આજે આપણે આ જોઈએ. આજનું આપણે નોટબુકમાં લખીશું અને આપણે વર્કશીટની અંદર પણ આના જવાબો લખીશું. તો આપણું આજનું હોમવર્ક થયું. ઓકે, બાય બાય.